તો વિજ્ઞાન અને ટેકનોલોજી તો ચાલો મિત્રો હવે આપણે ચેપ્ટર 5 સામાજિક વિજ્ઞાનની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો એ પાઠનો અભ્યાસ કરીશું. શરૂઆત કરીએ મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજી. આમ તો મિત્રો વિજ્ઞાન જેટલું આગળ છે એને કારણે આપણને ઘણી બધી ટેકનોલોજીનો લાભ મળ્યો છે. તો વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ઘણા બધા સંશોધનો થયા છે અને એને જ કારણે આજે વિશ્વના દેશો એકબીજાની નજદીક આવી શક્યા છે. આજે આપણે ઘર બેઠા ટેકનોલોજીના સહારે દેશભરની માહિતી પ્રાપ્ત કરી પ્રેરણા ટેકનોલોજી એટલે શું? વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. ટૂંકમાં છે પ્રેક્ટિકલમાં સામાન્ય હોય એવું જ મિત્રો જ્ઞાન અને ટેકનોલોજીમાં તમને અનુભવ મળી શકે એવું મારું માનવું છે. અને એ સંશોધનો આપણે ઘર બેઠા પ્રાપ્ત કરી શકીએ છીએ. એનું સૌથી મોટું કારણ કે વિજ્ઞાન અને ટેકનોલોજી છે. એટલે આજે વિજ્ઞાન અને ટેકનોલોજી છે તો દુનિયા આપણી મુઠ્ઠીમાં એવું આપણને લાગે. આપણા ઘર બેઠા આપણે દુનિયાની માહિતી મેળવી શકીએ. એ આપણને મોટું ઉદાહરણ છે વિજ્ઞાન અને ટેકનોલોજી. આજે દુનિયાભરના જે આંતર વ્યવહાર છે ટેકનોલોજીના માધ્યમથી સરળ બની શક્યા છે. એટલે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે જે સહકાર આપણો વધ્યો છે, જે અભિગમ આપણે પેદા કર્યો છે દુનિયાભરની સાથે, એ ટેકનોલોજીના માધ્યમથી થઈ શક્યો છે. અને દુનિયા પણ આજે જેટલી આગળ જઈ શકી છે એ મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજીને સહારે થઈ શકી છે. આજે વિશ્વના દેશો વિશ્વ શાંતિ માટે, સહઅસ્તિત્વ માટે અભિમુખ પણ થયા છે. તો એની પાછળનું કારણ મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજી છે. એટલે એક સવાલના રૂપમાં આપણે સમજીએ મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ. તો વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી મિત્રો વારસો એ શબ્દ આપણે જાણીએ છીએ કે ભાઈ પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, એટલે આપણે એને વારસો શબ્દ કહી શકીએ. મિત્રો ભારતે વિજ્ઞાનના ક્ષેત્રમાં જે વારસો આપ્યો છે તેના કેટલાક નામ છે. જેમ કે ધાતુ વિદ્યાના ક્ષેત્રમાં ઘણી બધી પ્રગતિઓ થઈ છે. ક્ષેત્રમાં ખગોળીય ઘટનાઓ હોય, વૈદક શાસ્ત્ર હોય, શલ્ય ચિકિત્સાના ક્ષેત્રમાં હોય, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર કે ભૌતિક શાસ્ત્ર, આ બધા ક્ષેત્રોમાં વિજ્ઞાને ભારતને નોંધપાત્ર પ્રગતિ હાથ ધરી છે. દુનિયા માટે આપણે પ્રેરણારૂપ છીએ. દુનિયાને આપણે ઘણું બધું યોગદાન આપ્યું છે. તો ભારત તરફથી આ વારસો પણ દુનિયાને પ્રાપ્ત થઈ શક્યો. એટલે ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં સિંહ ફાળો આપ્યો કહેવાય. અર્વાચીન યુગની અંદર જે કઈ સંશોધનો દ્વારા સાબિત કરવામાં આવ્યું છે કે ભારતે આધ્યાત્મિક વિજ્ઞાનની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ કેળવ્યો છે. મિત્રો પાશ્ચાત્યકારોની સામે પણ આપણે ઘણું બધું માહિતી પૂરી પાડી.
કે ભાઈ પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રમાં પોતાનો નોંધપાત્ર વારસો આપ્યો છે. વિદ્યા, ગણિત શાસ્ત્ર, શલ્ય ચિકિત્સા, પછી આપણે આવા ક્ષેત્રો જે છે અલગ અલગ પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલા જે વિવિધ વારસા છે ધાતુની શરૂઆત કયા સમયથી થઈ છે એને આપણે સમજીએ. એના ઉદાહરણો કયા કયા છે એ આપણે વિચારીએ. તો ચાલો આપણે સવાલને સમજીએ પ્રાચીન ભારતના ધાતુ વિદ્યાના યોગદાન વિશે. તો પહેલો પોઈન્ટ મિત્રો, પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં સૌથી મોટું ઉદાહરણ કયું? તો કે સિંધુ ખંડની સંસ્કૃતિમાંથી મળી આવેલા અવશેષો. હવે મિત્રો સિંધુ ખંડની સંસ્કૃતિમાંથી તો ઘણા બધા અવશેષો મળ્યા છે, પણ મિત્રો ધાતુની દ્રષ્ટિએ જોઈએ તો કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવેલી છે, જે ધાતુ કલાનું એક ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. એક કાંસાની નર્તકીની પ્રતિમા. ત્યાર પછી મિત્રો કુષાણ વંશના રાજાઓ થઈ ગયા. તો કુષાણ વંશના રાજાઓ 10મી અને 11મી સદીમાં થઈ ગયા. એ સમયના રાજાઓ દરમિયાન પણ કેટલીક ધાતુઓની વસ્તુઓ મળી આવી, અને એનું ઉદાહરણ છે મિત્રો ભગવાન બુદ્ધની પ્રતિમા. આ ભગવાન બુદ્ધની જે પ્રતિમા છે તક્ષશિલા નામના સ્થળેથી પ્રાપ્ત થઈ છે, અને એ તક્ષશિલામાંથી મળી આવેલી એ પણ ભગવાન બુદ્ધની ધાતુની મૂર્તિ, તામ્ર મૂર્તિ જેને આપણે કહીએ, એ પણ મિત્રો ધાતુ વિદ્યાનું એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય. ત્યાર પછી મિત્રો આ 11મી સદીના 10મી અને 11મી સદીનો સમયગાળો છે, એમાં કેટલાક ચોલ વંશના રાજાઓ પણ થઈ ગયા, અને એ ચોલ વંશના રાજાઓએ પણ ધાતુ વિદ્યાના ક્ષેત્રમાં ઘણું બધું યોગદાન આપ્યું છે. તો એ ચોલ વંશના રાજાઓ દરમિયાન જે યોગદાન છે એને પણ આપણે યાદ કરીએ. તો ચોલ વંશના રાજાઓના સમયમાં તૈયાર થયેલું નટરાજનું જે શિલ્પ છે એ મિત્રો ધાતુ વિદ્યાનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય. એટલે ઘણી વખત આપણને પ્રશ્ન પૂછે કે ધાતુ વિદ્યાનું શ્રેષ્ઠ ઉદાહરણ કયું? તો મિત્રો ધાતુ વિદ્યાનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે નટરાજનું શિલ્પ છે. મિત્રો આ બધા જ ધાતુના જે ઉત્તમ ઉદાહરણો છે, આવા પ્રાચીન વસ્તુઓ છે, એના જે અવશેષો કદાચ આપણે જોવા હોય તો ક્યાં મળી શકે? તો આ બધી જ વસ્તુઓને આપણે સંગ્રહ કરીએ છીએ મિત્રો સંગ્રહાલયમાં, જેને આપણે મ્યુઝિયમ શબ્દ વાપરીએ છીએ. તો આજે ભારતના કેટલાક મ્યુઝિયમો છે, એમાં કેટલીક પ્રાચીન વસ્તુઓ અવશેષોના રૂપમાં જોવા મળી શકે છે. તો એક છે મિત્રો તમિલનાડુ, ચેન્નઈની અંદર પણ એક મ્યુઝિયમ આવેલો છે કે જ્યાં તમને નટરાજનું શિલ્પ જોવા મળી શકે. ત્યાર પછી મિત્રો ચેન્નઈના સંગ્રહમાં બીજું કયું સ્થાપત્ય જોવા મળે છે ધાતુ વિદ્યાનું? તે છે મિત્રો ધનુર્ધારી રામની મૂર્તિ. એ પણ ધાતુ કલાનું ઉત્તમ ઉદાહરણ છે. આ સિવાય તમે જોઈ શકો ધાતુઓથી બનેલી કેટલીક વસ્તુઓ, જેમ કે દેવી દેવતાઓના ચિત્રો ધાતુ સ્વરૂપના, એટલે કે ધાતુના રૂપમાં મળી આવતી મૂર્તિઓ, પશુ પક્ષીઓની પણ કેટલીક મૂર્તિઓ પ્રાચીન સમયના આ જે ધાતુ કલાની ઉત્તમ વસ્તુઓ છે એ આપણને આ મ્યુઝિયમ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે, જો નિહાળી શકીએ છીએ. ત્યાર પછી તકે હિંચકાની સાંકળો, સોપારી કાપવા માટે વપરાતી જે સૂડી છે, આવી ઘણી બધી કલાત્મક વસ્તુઓ જે ધાતુમાંથી તૈયાર થતી હતી. તો ધાતુમાંથી મળી આવેલી આ વિભિન્ન વસ્તુઓ, એના અવશેષો આપણને અહીંયાથી પ્રાપ્ત થયા છે, જે આજે પણ આપણને મ્યુઝિયમની અંદર પ્રાપ્ત થયેલા જોવા મળી શકે. એટલે મિત્રો ધાતુ વિદ્યાના ક્ષેત્રમાં ભારતનું યોગદાન જણાવો, આવો સવાલ આવે ત્યારે આપણે આ કાંસાની નર્તકીનું ઉદાહરણ લઈએ, તક્ષશિલામાંથી મળી આવેલી બૌદ્ધ તામ્ર મૂર્તિનું ઉદાહરણ લઈએ, નટરાજનું ઉદાહરણ છે. ત્યારબાદ આપણા સંગ્રહાલયમાં જે કઈ ધાતુના વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે છે, અને એ રીતે આપણે જવાબને યાદ રાખીએ. તો આ આપણો એક મહત્વપૂર્ણ સવાલ હતો મિત્રો, પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં યોગદાન. આ રીતે આ એક જવાબને આપણે અહીંયા ક્લિયર કરી શકીએ. ત્યાર પછી મિત્રો આપણે એક નવા મુદ્દા પર આપણે જવું છે.
અને એ નવો મુદ્દો છે મિત્રો, એ છે પ્રાચીન ભારતની રસાયણ વિદ્યાના ક્ષેત્રમાં થયેલું એક યોગદાન જણાવો. પ્રાચીન ભારતે રસાયણ વિદ્યાના ક્ષેત્રમાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. મિત્રો, જ્યારે કોઈ તમારી સામે આવો સવાલ પૂછાય છે તો આ સવાલ મિત્રો બહુ જ આઈએમપી હોય છે, પણ એને આપણે કઈ રીતે યાદ રાખવું એ પણ આપણે માટે સૌથી મહત્વની બાબત બનતી હોય છે. એ પણ આપણે ધ્યાનમાં લઈએ. તો અહીંયા આપણે પ્રાચીન ભારતની રસાયણ વિદ્યાના ક્ષેત્રમાં સાધેલી જે પ્રગતિ છે એનું પણ આપણે વર્ણન, એ જવાબને પણ આપણે સમજીએ. તો આ એક મહત્વપૂર્ણ સવાલ આપણે લઈ રહ્યા છીએ. પ્રાચીન ભારતની રસાયણ વિદ્યાના ક્ષેત્રમાં સાધેલી પ્રગતિનું વર્ણન. મિત્રો, બોર્ડની અંદર પણ આ સવાલ પૂછાઈ ચૂક્યો છે, પણ સવાલ પૂછવાની પદ્ધતિઓ થોડીક અલગ હોઈ શકે, પણ જવાબ માત્ર એકની એક જ હોય, પણ પૂછવાની પદ્ધતિઓ બદલાતી હોય છે. જેમ કે આ વર્ષે પણ આ સવાલ પૂછ્યો કે ભાઈ પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રસાયણ વિદ્યાનો પરિચય આપો. મિત્રો, તો આ જ જવાબ છે જેના વિશે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે ભાઈ પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. તો મિત્રો, રસાયણ વિજ્ઞાન એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. આ પહેલો પોઈન્ટ આપણે યાદ રાખીએ, કારણ કે રસાયણ વિજ્ઞાન અંદર શું કરવામાં આવે? પ્રયોગો કરવામાં આવે છે. અને પ્રયોગો કઈ કઈ વસ્તુ પર કરવામાં આવે છે? કારણ કે આજે તમે જોઈ શકો છો ઘણી બધી વસ્તુઓ પર પ્રયોગો થઈ શકે, જેમ કે ખનિજો પર પ્રયોગ કરવામાં આવે ને એમાંથી વિવિધ પ્રકારના રસાયણ બનાવવામાં આવે. પછી વિવિધ પ્રકારના છોડ ઉપર પ્રયોગ કરવામાં આવે. કૃષિ માટેના જે બિયારણો છે, બિયારણો પર પ્રયોગ થતા હોય છે. આ ઉપરાંત વિવિધ ધાતુનું જે નિર્માણ થતું હોય એની અંદર. એટલા માટે મિત્રો રસાયણ વિજ્ઞાનને પ્રયોગાત્મક વિજ્ઞાન કહેવાય છે. કારણ કે આપણે કૃષિ હોય, ખનિજ હોય, છોડ હોય કે ધાતુ ઉપર નિર્માણ કરીને કંઈક નવી વસ્તુ બનાવતા હોઈએ છીએ, કંઈક નવું તૈયાર કરીએ છીએ ટેકનોલોજીના માધ્યમથી, વિજ્ઞાનના જ્ઞાનથી. એટલા માટે આજે પરિવર્તન થતા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘણી બધી ઔષધિઓ આપણને ઉપયોગી થઈ રહી છે. ત્યારે રસાયણ શાસ્ત્રીઓએ પણ આપણને આ બાબતમાં માર્ગદર્શન આપ્યું છે. તો એવા જ આપણા રસાયણ વિદ્યાના માહિર એવા આચાર્ય જેનું નામ છે નાગાર્જુન. મિત્રો, નાગાર્જુનને રસાયણ વિદ્યાના આચાર્ય તરીકે એટલે કે નાલંદા વિદ્યાપીઠના આચાર્ય તરીકે પણ માનવામાં આવે છે. તો ભારતીય પ્રાચીન વિદ્યાપીઠ જેનું નામ છે નાલંદા, અને એ નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય જેનું નામ છે મિત્રો નાગાર્જુન. અને એ નાગાર્જુને ભારતને રસાયણ શાસ્ત્રના આચાર્ય કહેવામાં આવે છે. એટલે ઘણી વખત આપણને આવા સવાલો અલગ અલગ સ્વરૂપમાં પૂછાય તો ધ્યાન રાખવું કે ભાઈ રસાયણ શાસ્ત્રના આચાર્ય કોણ? કે ભાઈ નાગાર્જુન. અને એ નાગાર્જુને જે મહાન ગ્રંથો લખ્યા, એ ગ્રંથોના નામ કયા છે? તો અહીંયા આપણને બે ગ્રંથોનો ઉલ્લેખ છે, એની વાત કરીએ. એક છે મિત્રો રસ રત્નાકર અને બીજું છે આરોગ્ય મંજરી. આ બે પુસ્તકો એમણે રસાયણ ક્ષેત્ર માટે લખ્યા છે. આ સિવાય પણ ઘણા બધા હોય, પણ અત્યારે આપણે બેની વાત અત્યારે પાઠ્યપુસ્તક પ્રમાણે જોઈ રહ્યા છે. તો રસ રત્નાકર અને આરોગ્ય મંત્રી નામના બે પુસ્તકો લખ્યા છે. મિત્રો, આ સિવાય આચાર્ય નાગાર્જુને આપણને કઈ બાબતની સલાહ આપી? કે પારાની જે ભસ્મ છે એ પારાની ભસ્મને ઔષધ તરીકે વાપરવાની સલાહ આપી. મિત્રો, પારાની જે ભસ્મ છે ને આપણે ઔષધ એટલે દવા તરીકે વાપરવાની સલાહ આપનાર કોણ? કે આચાર્ય નાગાર્જુન છે. આ સિવાય મિત્રો આચાર્ય નાગાર્જુને પોતાની જે વિદ્યાપીઠ છે નાલંદા વિદ્યાપીઠ, એ નાલંદા વિદ્યાપીઠની અંદર ઘણા બધા સંશોધન કર્યા. અને એ સંશોધન કરવા માટે, એ અભ્યાસ કરવા માટે રસાયણ શાસ્ત્રની અંદર કેટલીક ભઠ્ઠીઓ પણ બનાવવામાં આવી. તો એ ભઠ્ઠીઓ જેને આપણે રસાયણ શાસ્ત્રના અભ્યાસ માટે ઉપયોગ કરવામાં આવતો હતો. તો અહીંયા નાલંદા વિદ્યાપીઠમાં રસાયણનો અભ્યાસ થતો, સંશોધનો થતા, એટલા માટે એને પ્રયોગશાળાના રૂપમાં એનો ઉપયોગ થયેલો છે અને એ ભઠ્ઠીઓ બનાવી હતી. આજે રસાયણ શાસ્ત્રના જે ગ્રંથો છે એની અંદર આપણને કેટલીક માહિતી મળે, જેમ કે અહીંયા રસ રત્નાકર અને આરોગ્ય મંજરી આ બે પુસ્તકોની વાત છે. તો એ પુસ્તકોના માધ્યમ થકી આપણને ગ્રંથોમાં મુખ્ય રસ હોય, ત્યાર પછી ઉપરસ હોય, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુની ભસ્મનું વર્ણન કરવામાં આવેલ છે. આ સિવાય મિત્રો આપણે આ જે કઈ માહિતી મેળવી અત્યારે, એ માહિતી માત્ર રસાયણ વિદ્યાના દ્રષ્ટિ હતી,
આચાર્ય નાગાર્જુન વિશેની માહિતી હતી. હવે આપણે એ જ સવાલની અંદર જવાબના રૂપમાં જોઈ રહ્યા છીએ કે ભાઈ રસાયણ વિદ્યાના ક્ષેત્રમાં મળી આવેલા ઉદાહરણો આપો. તો મિત્રો આપણે રસાયણ વિદ્યાના ક્ષેત્રમાં જે ઉદાહરણ છે એ ઉદાહરણોને પણ આપણે યાદ કરીએ. કેવા કયા ઉદાહરણ છે જે રસાયણ ક્ષેત્રના મુખ્ય ઉદાહરણ તરીકે લઈ શકીએ? તો મિત્રો પહેલું ઉદાહરણ છે બિહારની અંદર ભાગલપુર જિલ્લાના સુલતાનગંજ વિસ્તારમાંથી મળી આવેલી 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજન વાળી ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિ. આ એનું પહેલું ઉદાહરણ છે મિત્રો. રસાયણ વિદ્યાનું પહેલું ઉદાહરણ આ છે. ત્યાર પછી મિત્રો આપણે બીજું ઉદાહરણ લઈ રહ્યા છીએ નાલંદામાંથી મળી આવેલી 18 ફૂટ ઊંચી તાંબાની મૂર્તિ, એ પણ ભગવાન બુદ્ધની પ્રતિમા. એ પણ મિત્રો રસાયણ વિદ્યાનું બીજું ઉદાહરણ ગણવામાં આવી શકે. આ પ્રાચીન સમયના ઉદાહરણોની વાત છે, જે ધાતુ કલાની શરૂઆતને આપણે રસાયણ વિદ્યાના ઉત્તમ ઉદાહરણો તરીકે આપણે લઈ રહ્યા છીએ. ત્યાર પછી મિત્રો ત્રીજું ઉદાહરણ છે એ આપણે ચિત્રના માધ્યમથી પણ જોઈ રહ્યા છીએ, અને છે મિત્રો ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજા એટલે કે વિક્રમાદિત્યના સમયમાં બાંધવામાં આવેલો લોહ સ્તંભ. મિત્રો આ લોહ સ્તંભને વિજય સ્તંભ પણ કહેવાય છે, અને સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ દિલ્હીની અંદર મહરોલી વિસ્તારમાં બાંધવામાં આવ્યો છે, જેની ઊંચાઈ 24 ફૂટ છે અને વજન 7 ટન ધરાવે છે. મિત્રો આ વિજય સ્તંભની વિશેષતા શું છે? કે વિજય સ્તંભની વિશેષતા મિત્રો એ છે કે અત્યાર સુધી તમે જુઓ કે આ વિજય સ્તંભ એ ટાઢ હોય, તડકો હોય કે વરસાદ હોય, મતલબ આપણી જે ત્રણેય ઋતુઓ છે એ ત્રણેય ઋતુઓના સમયમાંથી પસાર થાય છે, છતાં પણ આ વિજય સ્તંભને કાટ લાગતો નથી. નહીંતર લોખંડનો એક નિયમ છે કે મિત્રો એને સહેજ પણ ખુલ્લામાં હવા ભેજનું પ્રમાણ મળે તો એને કાટ લાગતો હોય છે. પણ મિત્રો આ એક વિજ્ઞાન માટે પણ આ એક સૌથી મોટો પ્રશ્નાર્થ છે કે ભાઈ આનું રહસ્ય શું હશે, ભાઈ આ કાટ નથી લાગતો એની પાછળનું કારણ શું છે? તો મિત્રો રસાયણ વિદ્યા માટે આ એક આશ્ચર્યજનક બાબત છે. એટલે ઘણી વખત આપણે એમ કહીએ ભાઈ રસાયણ વિદ્યાનું ઉત્તમ ઉદાહરણ કયું? તો મિત્રો આ છે સમ્રાટ વિક્રમાદિત્ય બનાવેલો લોહ સ્તંભ. એટલે ઘણી વખત વન વર્ડ આન્સરમાં પણ આપણને પૂછે ભાઈ રસાયણ વિદ્યાનું ઉત્તમ ઉદાહરણ જણાવો, તો આપણે વિજય સ્તંભનું ઉદાહરણ લઈ શકીએ. તો આ છે મિત્રો આપણો આ એક સવાલ જે તમે જોઈ શક્યા, સમ્રાટ વિક્રમાદિત્યના સમયમાં બાંધવામાં આવેલો લોહ સ્તંભ. એટલે માની લો કે તમને ઉદાહરણો પૂછે ભાઈ રસાયણ વિદ્યાના ઉત્તમ ઉદાહરણો જણાવો, તો તમે આ 3 મુદ્દાઓ આપી શકો. બિહારનું ઉદાહરણ આપી શકો, નાલંદાનું ઉદાહરણ આપી શકો, અને દિલ્હીમાં આવેલા લોહ સ્તંભનું ઉદાહરણ આપી શકો. અને એ રીતે આપણે આ જવાબને ક્લિયર કરી શકીએ. તો અહીંયા આપણો આ એક સવાલ અહીંયા મિત્રો ક્લિયર થાય છે. ત્યાર પછી મિત્રો આપણે એક નવા સવાલ ઉપર આપણે જઈ રહ્યા છે, અને એ સવાલ આપણો છે મિત્રો પ્રાચીન ભારતની અંદર જે ધાતુઓ છે એની આપણે વાત કરી, રસાયણ વિદ્યાઓની આપણે વાત કરી. ત્યાર પછી એક નવા પોઈન્ટ ઉપર આપણે જઈએ, અને એ છે મિત્રો પ્રાચીન ભારતની વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાં ભારતનું મહત્વ જણાવો. મિત્રો પ્રાચીન ભારતની અંદર મહાન ઋષિઓ થઈ ગયા કે જેમણે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે. એવા પ્રાચીન ભારતમાં વૈદક શાસ્ત્રના જે પ્રણેતાઓ છે, એ વૈદક શાસ્ત્રના પ્રણેતાઓમાં એક છે મિત્રો મહર્ષિ ચરક, બીજા છે મહર્ષિ સુશ્રુત, અને ત્રીજા છે વાઘભટ્ટ. આ 3 ઋષિઓએ ભારતની અંદર વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સાના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ રીતે તો શરૂઆત કરીએ મિત્રો આપણે એક મહત્વપૂર્ણ સવાલ, અને એ છે વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સાના ક્ષેત્રમાં ભારતનું યોગદાન. તો અહીંયા 3 ઋષિ મુનિઓને પહેલા યાદ કરીશું. એક મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ. સૌથી પહેલા આપણે જોઈ રહ્યા છીએ મિત્રો વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતા એટલે મહર્ષિ ચરક. મિત્રો મહર્ષિ ચરકે જે ગ્રંથનું નામ છે ચરક સંહિતા, અને આ ચરક સંહિતા નામના ગ્રંથની વિશેષતા શું છે? કે એની અંદર 2000 કરતા પણ વધારે વનસ્પતિઓ જેનો દવા તરીકે ઉપયોગ કરવાનું વર્ણન આપેલ છે. 2000 કરતા પણ વધારે જે વનસ્પતિઓ છે એનું દવાઓ તરીકે કઈ રીતે ઉપયોગ થાય એનું માહિતી આપણને મળી શકે છે. ત્યાર પછી બીજો ગ્રંથ આપણે લઈ રહ્યા છે મહર્ષિ સુશ્રુત દ્વારા જે ગ્રંથ રચવામાં એનું નામ છે સુશ્રુત સંહિતા.
મિત્રો સુશ્રુત સંહિતા નામના ગ્રંથની વિશેષતા શું છે? આ ગ્રંથની અંદર વાઢકાપને લગતું વિવિધ પ્રકારના જે શસ્ત્રો છે એનું માર્ગદર્શન મળી શકે છે. મિત્રો એવા ઘણા બધા સાધનોની માહિતી તમને આ ગ્રંથમાંથી મળશે. અને આ શસ્ત્રોની વિશેષતા એટલી બધી છે. આ શસ્ત્રો એટલા બધા ધારદાર હતા. એવું કહેવાય છે કે માથાનો જો વાળ હોય ને, એ માથાના વાળના ઊભા બે ભાગ કરે ને ચીરીને, એટલા બારીક વસ્તુઓ માટે ઉપયોગમાં આવતા હતા. તો વિચાર કરીએ મિત્રો, આપણા શસ્ત્રો એ સમયના કેટલા મહત્વપૂર્ણ હશે, એમનું યોગદાન કેટલું મહત્વપૂર્ણ હશે, જે આવા શસ્ત્રોના માધ્યમથી, આવી માહિતીના માધ્યમથી આપણને ખ્યાલ આવી શકે. તો આ સવાલને આપણે આગળ જોઈ રહ્યા છીએ મિત્રો. ત્યાર પછી આગળ વધીએ એ પોઈન્ટ ઉપર, અને એ છે મિત્રો શસ્ત્ર વિદ્યાના ક્ષેત્ર આપણે શલ્ય ચિકિત્સાના ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છીએ. અને એની અંદર મિત્રો એ છે કે પ્રાચીન ભારતની અંદર આપણે મહર્ષિ જે ઋષિમુનિઓ થઈ ગયા, એમણે જે આ ગ્રંથો રચ્યાના આધારે પ્રાચીન ભારતના હિન્દુનું ઔષધ શાસ્ત્ર એટલે કે ખનિજ, વનસ્પતિજ અને પ્રાણીજ, જે ઔષધિનો વિપુલ ભંડાર કહેવાય છે. મિત્રો 3 વસ્તુમાંથી પણ આપણે ઘણી બધી ઔષધિઓ બનાવી શકીએ છીએ. એની અંદરથી માર્ગદર્શન મેળવી શકીએ કે ભાઈ દવાઓ બનાવવાની ઝીણવટભરી જે વિધિઓ છે એનું પણ વર્ણન જોવા મળી શકે. એ દવાઓ છે તો દવાઓનું કઈ રીતે વર્ગીકરણ કરવું, એ દવાઓ બનાવ્યા પછી કઈ રીતે ઉપયોગમાં લેવી, આવી જે માહિતી સૂચનો એ આપણને આ બધા ઔષધ શાસ્ત્રોમાંથી મળી શકે. એટલે પ્રાચીન ભારતના હિન્દુનું ઔષધ શાસ્ત્ર, જેમાંથી તમને ઔષધિઓ વિશેની ઘણું બધું માર્ગદર્શન મળી શકે. આ ઉપરાંત મિત્રો કયા કયા પ્રકારની આપણે દવાઓના માધ્યમથી ઉપચાર કરતા હતા, એ રોગોનું પણ માર્ગદર્શન આપેલું છે કે આ રોગની અંદર આપણે આ પ્રકારની માહિતીનો ઉપયોગ, આ પ્રકારની દવાઓનો ઉપયોગ કરતા હતા. તો એવી કેટલીક વૈદક શાસ્ત્રીઓ વિશેની આપણને માહિતી મળે છે કે જેમણે વિવિધ ઉપચારો આપણને સૂચવ્યા છે. તો ભારતના વૈદક શાસ્ત્રીઓ કે ભાઈ પ્યાલા આકારનો પાટો બાંધી રક્તનું પરિભ્રમણ અટકાવીને વાટકાપ કરવામાં આવતી. મિત્રો શરીર પર જ્યારે કોઈ પણ જગ્યાએ વાગતું હોય ત્યારે આપણે જે પાટો બાંધીએ છીએ પણ પ્યાલા આકારના સ્વરૂપનો હોય છે. એ પ્યાલા આકારનો પાટો બાંધવાની જે પ્રેરણા છે એ આપણને પ્રાચીન સમયથી મળેલી છે. પછી રક્તનું પરિભ્રમણ અટકાવવાની જે પ્રક્રિયા છે એ વાડકાપ કઈ રીતે કરવા, પછી પેઢું હોય, મૂત્રાશય હોય, એની અંદર જે કઈ બીમારી હોય તેને લગતા જે ઓપરેશનો થતા હતા તે, આ ઉપરાંત અન્ય કેટલાક રોગો જેમ કે સારણગાંઠ છે, મોતિયો, પથરી, હરસ, મસા, આ બધા રોગોમાં પણ કઈ રીતે ઉપચાર કરવા, એની માહિતી આપણે પ્રાચીન સમયના આ સાહિત્યના માધ્યમથી મળે છે. અને આજે આપણે વિજ્ઞાનની અંદર જે પ્રગતિ કરી રહ્યા છે એમાં આ બધા જ ઋષિમુનિઓના જે સંદર્ભ ગ્રંથો છે એ આપણને સૌથી મોટા પ્રેરણાદાયક બન્યા છે. આ સિવાય કે શરીરમાં હાડકા ભાંગી ગયા હોય અથવા હાડકું ખસી ગયું હોય તો એ હાડકાને કઈ રીતે બેસાડવું, તથા અથવા કોઈ શરીરમાં કોઈ પદાર્થ ઘૂસી ગયો હોય તો ઘૂસી ગયેલા પદાર્થને કઈ રીતે બારીકાઈથી બહાર કાઢવું જોઈએ, એટલે કે કુશળતાપૂર્વક બહાર ખેંચવું જોઈએ. આવું માર્ગદર્શન આપણને એ આ પ્રાચીન સમયના જે ગ્રંથો છે એના થકી મળેલ છે. આ ઉપરાંત કાન તૂટી ગયા હોય અથવા કાનની અંદર તૂટેલા કાન કે નાકને સ્થાને નવા કાન સાંધવાની, એટલે કે જે પ્લાસ્ટિક સર્જરી જે છે મિત્રો, એ પ્લાસ્ટિક સર્જરીનું પણ આપણને માર્ગદર્શન આ ગ્રંથોના માધ્યમથી મળી શકે. આ ઉપરાંત એવો વાડકાપના જે હથિયારો બનાવતા હતા એ પણ આપણને, પછી તમે જોયું કે પ્રેક્ટિકલ માટે કે મીણના પૂતળા, જે પ્રેક્ટિકલ કરવું હોય તો કે મીણનું પૂતળું બનાવવા આવે અને મીણના પૂતળાના આધારે આપણને માર્ગદર્શન મળતું, પ્રેક્ટિકલી જ્ઞાન આપવામાં આવતું. અથવા કોઈ મૃત શરીર હોય તે મૃત શરીર ઉપર વાડકાપ દ્વારા પણ વિદ્યાર્થીઓને ઓપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન આપવામાં આવે છે. પ્રસૂતિના સમયગાળા દરમિયાન કેટલાક જોખમી ઓપરેશનો પણ કરવામાં આવતા હોય તો એ સમયે લોકો અચકાતા નહોતા. તો આ બધી જે માર્ગદર્શન આપણને જે મળી રહ્યું છે મિત્રો શલ્ય ચિકિત્સાના ક્ષેત્રમાં, તો એ આપણને પ્રાચીન સમયથી મળી આવેલી માહિતીના આધારે આપણે આગળ વધી શક્યા છીએ. તેઓ સ્ત્રીઓ તથા બાળકોના રોગોના પણ નિષ્ણાત હતા. આજે રોગોના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરતા, તેઓ રોગોનું નિદાન કરતા અને રોગો મટ્યા પછી
એની પાળવાની પરેજી પણ આપવામાં આવતી હતી. આજે કોઈ પણ જગ્યાએ આપણે દવાખાને જઈએ છીએ, દવાખાનામાં આપણને ખૂબ સરસ રીતે બીમારી આપણી કાબુમાં આવી જાય પછી આપણે અમુક પ્રકારની પરેજી પાડવાનું કે ભાઈ તમે અમુક પ્રકારના બાહ્ય ખાદ્ય પદાર્થોને તમે ટાળજો. આવું માર્ગદર્શન જે ડોક્ટર તરફથી સલાહ આપે એને આપણે પરેજી કહેવામાં આવે છે. પ્રાચીન ભારતના જે વૈદક શાસ્ત્રીઓએ આજે પ્રાણીઓના રોગો માટેનું જે શાસ્ત્ર વિકસાવ્યું હતું, જેમ કે અશ્વ રોગો હોય, હસ્તી રોગો પરના જે ગ્રંથો રચ્યા હોય, એમાં હાથીઓ માટે એક ગ્રંથ જેનું નામ છે મિત્રો હસ્તી આયુર્વેદ. ધ્યાન રાખજો, હાથીઓ માટેનું જે ગ્રંથ રચ્યો એનું નામ છે મિત્રો હસ્તી આયુર્વેદ હતો. જે હાથીને જે કઈ રોગ થયા હોય તેને આ ગ્રંથમાંથી માર્ગદર્શન મળી શકે. ત્યાર પછી મિત્રો ઘોડાઓ માટે, જે ઘોડાઓને પણ કંઈક ને કંઈક બીમારી થતી હોય પ્રાણીઓ માટે, તો શાલિહોત્રએ અશ્વશાસ્ત્ર નામનો ગ્રંથ રચ્યો, એની અંદરથી પણ આપણે માહિતી મળી શકે. આ સિવાય મિત્રો વૈદક શાસ્ત્રના મહાન લેખક જેનું નામ છે વાઘભટ્ટ, એ વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ રચ્યો અને એ ગ્રંથો લખીને આજે નોંધપાત્ર ફાળો આપ્યો છે. તો આવી ઘણી બધી માહિતીના આધારે આપણે જાણી શકીએ છીએ કે મિત્રો આજે ઘણી બધી એવી બાબતો છે કે જેના થકી આપણને માહિતી મળી શકે છે. તો આ છે આપણી રસાયણ વિદ્યાના ક્ષેત્રમાં સાધેલી પ્રગતિ. ત્યાર પછી આપણે જોયું શલ્ય ચિકિત્સાના ક્ષેત્રમાં પ્રગતિ, અને ત્યારબાદ આપણી પાસે એક નવો સવાલ પણ છે અને છે મિત્રો પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો. મિત્રો ભારતે વિશ્વને શૂન્યની શોધ કરી આપી. આજે શૂન્ય એ સૌથી મહત્વનો પોઈન્ટ ગણી શકાય. ત્યાર પછી બીજી તાકે દશાંશ પદ્ધતિની શોધ કરી બીજગણિત. તો આજે મિત્રો એક નવો સવાલ આપણે જોઈ રહ્યા છે કે ભાઈ પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો. તો એની અંદર કઈ કઈ બાબતોને આપણે સમજવાની છે. તો એક શૂન્ય વિશે કે ભાઈ શૂન્યની શરૂઆત ક્યારથી થઈ, કોના દ્વારા થઈ, ત્યાર પછી દશાંશ પદ્ધતિ કોના દ્વારા બહાર આવી, બીજગણિત કોણના રચયિતા કોણ હતા, રેખા ગણિત હોય, વૈદિક ગણિત હોય, બુધાયન પ્રમેય, આ બધા જે સંશોધનો એ આપણે પ્રાચીન સમયથી પ્રાપ્ત થયેલા છે. તો એ બધી જ બાબતોને આજે આપણે સમજીએ. તો મિત્રો સૌથી પહેલા આપણે ભારત વિશ્વને શૂન્યની જે શોધ આપી છે એ શૂન્યના સંશોધક કોણ હતા? તો એ મહાન ગણિત શાસ્ત્રી બીજા કોઈ નહીં પણ મિત્રો આર્યભટ્ટ હતા. એટલે આર્યભટ્ટે શૂન્યની શોધ કરી. બીજું દશાંશ પદ્ધતિની શોધ પણ થઈ. તો એમણે આર્યભટ્ટિયમ નામનો જે ગ્રંથ રચ્યો, આર્યભટ્ટનો મહાન ગ્રંથ જેનું નામ છે મિત્રો આર્યભટ્ટિયમ. અને આર્યભટ્ટિયમ નામના ગ્રંથમાં શાની વાત કરી છે? તો કે પાઈની કિંમત 22/7 અથવા 3.14 જેટલી આપણે ગણીએ છીએ. ગાણિતિક સબ્જેક્ટની અંદર આપણે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કામ કરતા હોઈએ છીએ. તો એમણે પ્રતિપાદન કરેલું છે કે ભાઈ ગોલક એટલે વર્તુળનું જે ગોળક છે, પરિઘ છે, એ વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક એટલે કે પાઈ કહેવાય છે. તો એનું માર્ગદર્શન આપણને ક્યારથી મળ્યું હતું? કે આર્યભટ્ટના સમયથી મળેલું છે. તો આર્યભટ્ટિયમ નામનો જે મહાન ગ્રંથ એના રચયિતા મિત્રો આર્યભટ્ટ છે. ત્યાર પછી મિત્રો આગળ આપણે જોઈ રહ્યા છીએ એની અંદર જ અને છે કે ભાઈ ગણિત શાસ્ત્રના ક્ષેત્રમાં આર્યભટ્ટે જે કંઈ સંશોધનો કર્યા એમાં એક કે ભાઈ આ ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ પણ જોવા મળી શકે, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, આવી જે અષ્ટાંગ પદ્ધતિની પણ માહિતી એ આર્યભટ્ટના સમયથી મળે. એટલે મિત્રો આર્યભટ્ટ દ્વારા જે કંઈ સંશોધનો કર્યા છે એને ધ્યાનમાં રાખીને જ આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. આર્યભટ્ટે અન્ય ગ્રંથો પણ રચ્યા, જેમાં એક ગ્રંથ છે દસ ગીતિકા અને બીજો છે મિત્રો આર્ય સિદ્ધાંત. આ નામના ગ્રંથો, એમાં આર્ય સિદ્ધાંત ગ્રંથમાં પણ ક્ષેત્રે એમણે જ્યોતિષ શાસ્ત્રની પણ વાત કરી છે. તો જ્યોતિષ શાસ્ત્રના જે મૂળ સિદ્ધાંતો છે એને સંક્ષિપ્તમાં વર્ણન કરવાની જે કામગીરી છે એ મિત્રો આર્યભટ્ટ દ્વારા કરવામાં આવેલી છે. આ સિવાય મિત્રો બીજગણિત હોય, અંકગણિત હોય કે રેખાગણિત હોય, એના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ પણ શોધવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો બીજા એક ગણિત શાસ્ત્રી જેનું નામ છે મિત્રો ગુમસદ. એ ગુમસદ નામના જે ગણિત શાસ્ત્રી છે જેમણે અંકની પાછળ જે શૂન્ય લખવાની જે પ્રક્રિયા છે એનું સંશોધન એ મિત્રો ગુમસદના ફાળે જાય છે. આ સિવાય
પ્રાચીન ભારતના ગણિત શાસ્ત્રીઓ એકની પાછળ આજે 53 શૂન્ય મૂકવાની બનતી આંકડાઓ એના નામ નક્કી કર્યા છે. મોહેન્જોદડો અને હડપ્પાના સમયમાં પણ કેટલીક પદ્ધતિઓ આપને મળી આવી છે, અને એમાંની એક પદ્ધતિ છે મિત્રો દશાંશ પદ્ધતિ. આ દશાંશ પદ્ધતિનું સંશોધન કોના દ્વારા થયું? તો કે દશાંશ પદ્ધતિનો જે સમય પરિચય છે એ પ્રાચીન સમયમાં મેઘાતિથિ નામના ગણિત શાસ્ત્રી આપ્યો છે. તો આ માર્ગદર્શન અને માહિતી એ આપને મળેલા અવશેષોના આધારે પ્રાપ્ત થયેલી છે. આ સિવાય મિત્રો ઈસવીસન 1150 ની અંદર એક મહાન ગણિત શાસ્ત્રી થઈ ગયા, અને ગણિત શાસ્ત્રી જેનું નામ છે મિત્રો લીલાવતી. લીલાવતી ગણિત નામનું જે ગ્રંથ જેમણે રચ્યું એવા એક ગણિત શાસ્ત્રી એટલે ભાસ્કરાચાર્ય છે. ભાસ્કરાચાર્ય મિત્રો લીલાવતી ગણિત નામનો ગ્રંથ રચ્યો, અને આ ઉપરાંત એમણે બીજ ગણિત હોય, અંક ગણિત, ખગોળશાસ્ત્ર આવા પણ કેટલાક ગ્રંથો રચ્યા છે, જેમાં સરવાળા અને બાદબાકીની સંશોધનો, એમાં જે કંઈ ફેરફાર કરવાનું હોય એ મિત્રો આ ભાસ્કરાચાર્ય તરફથી થયેલું છે. આ રીતે ગણિત શાસ્ત્રી બ્રહ્મગુપ્તે પણ સમીકરણના જે પ્રકારો છે એ પ્રકારોની શોધ કરી છે. ગણિત શાસ્ત્રી આપસ્તંભે, સર્વસૂત્રોમાં વૈદિક યજ્ઞો માટેની આવશ્યક વિધિ, વિવિધ વેદીઓના પ્રમાણ પણ નક્કી કર્યા હતા. આ રીતે ગણિત શાસ્ત્ર બોધાયન અને કાત્યાયને પણ પોતાના ગ્રંથોમાં ગણિત શાસ્ત્રના વિવિધ પાસાઓ વિશે ચર્ચા કરી છે. તો અહીંયા મિત્રો જ્યારે આપણે ગણિત શાસ્ત્રની વાત કરતા હોઈએ ત્યારે તમામ બાબતોને આપણે ધ્યાનમાં લઈ શકતા હોઈએ. આ સિવાય મિત્રો ઘણી વખત આપણે અલગથી પણ એવો સવાલ પૂછે, નાનકડો સવાલ પૂછે કે ભાઈ ગણિત શાસ્ત્રના ક્ષેત્રમાં આર્યભટ્ટે કરેલી શોધો જણાવો. તો અહીંયા ખાલી આપણે આર્યભટ્ટ વિશેનો પરિચય મેળવીએ. આર્યભટ્ટ તરફથી કયા કયા પ્રકારનો સંશોધન થયો છે, આવો એક અલગથી જ્યારે સવાલ પૂછાય તો જવાબને આપણે જે શીખી ગયા છે એના આધારે આપણે સમજીએ. આર્યભટ્ટ પ્રાચીન ભારતના મહાન ગણિત શાસ્ત્રી હતા. એમણે આર્યભટ્ટમ નામનો પ્રસિદ્ધ ગ્રંથ રચ્યો હતો, તેમાં તેમણે કેટલીક મહત્વની શોધો કરી છે. તો ચાલો કઈ મહત્વની શોધો આર્યભટ્ટ તરફથી થઈ હતી જેને એક વખત ફરીથી યાદ કરીએ. કે એક શૂન્યની શોધ આર્યભટ્ટ તરફથી થઈ. બીજી કે મિત્રો પાઈની કિંમત, આપણે પાઈની કિંમત 2 નક્કી કરી છે, કાં તો 22/7 કાં તો 3.64. તે શોધ કરનાર આર્યભટ્ટ છે. ત્યારબાદ ગોલક, વર્તુળનો જે ગોલક છે એનો પરિઘ, એનો વ્યાસ, આ ગુણોત્તર દર્શાવતો જે અચલાંક છે એટલે કે પાઈની જે શોધ છે એમાં મિત્રો ફાળો આર્યભટ્ટનો છે. આ સિવાય ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ જેવી અષ્ટાંગ પદ્ધતિની શોધ એ આર્યભટ્ટના સમયથી થયેલી છે, આર્યભટ્ટ દ્વારા થયેલી છે. મિત્રો જ્યોતિષ શાસ્ત્રના મૂળ સિદ્ધાંતોની જે શોધ છે એ પણ આર્યભટ્ટ દ્વારા કરવામાં આવેલી છે. આ સિવાય આર્યભટ્ટનું વિશેષ યોગદાન બીજું શું હતું કે જ્યોતિષ શાસ્ત્રના ક્ષેત્રમાં કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે, એવું આર્યભટ્ટે પણ સૌપ્રથમ સાબિત કર્યું હતું. તો અંકગણિત હોય, બીજગણિત, રેખાગણિત આવા મૂળભૂત પ્રશ્નોના ઉકેલ અને સંશોધન માટે આર્યભટ્ટનું વિશેષ યોગદાન રહ્યું છે. તો આ રીતે મિત્રો આપણે આ જવાબને પણ સમજી શક્યા. જે આવી ગયેલો છે એ પોઈન્ટના આધારે જ આપણે આ મુદ્દાઓને સમજી શક્યા હતા. તો અહીંયા આપણા એક મહત્વપૂર્ણ સવાલને પણ ધ્યાનમાં લીધો છે. ત્યાર પછી મિત્રો એક નાનકડો પોઈન્ટ આપણે લઈએ, અને એ નાનકડો પોઈન્ટ બીજો કોઈ નહીં પણ કયો છે કે ખગોળશાસ્ત્ર. ટૂંકનો તો લખો, પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર વિશે માહિતી આપો, કે જે ખગોલીય જે ઘટનાઓ છે એને આપણે અહીંયા જોવાની છે. મિત્રો પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન નીચે પ્રમાણે કે ભાઈ બધા જ ઘરોમાં ખગોળશાસ્ત્ર, અહીંયા જેટલા પણ શાસ્ત્રો છે મિત્રો, શાસ્ત્રોમાં સૌથી જો કોઈ પ્રાચીન શાસ્ત્ર હોય તો એ ખગોળશાસ્ત્ર છે. બીજું, ભારતની પ્રાચીન વિદ્યાપીઠોમાં ખગોળશાસ્ત્રનો પદ્ધતિસર અને ઊંડો અભ્યાસ કરવામાં આવ્યો છે. એટલે તમને જે વિસ્તૃત માહિતી જે મળી રહી છે એ તમને આ ખગોલીય ઘટનાઓના આધારે, ખગોળશાસ્ત્રના આધારે મળી શકે. આજે ગ્રહો હોય, ગ્રહોની ગતિ, નક્ષત્રો, અવકાશી ગ્રહો, આ બધાની ગણતરી પરથી ખગોળને લગતી જે માહિતી એકત્રિત કરવામાં આવે છે એ મિત્રો ખગોળશાસ્ત્રનું યોગદાન કહેવાય. તો આવા મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી તરીકે જો કોઈ નામ હોય તે વરાહ મિહિર પણ છે.
અને એમણે પોતાનો એક ગ્રંથ જેનું નામ છે મિત્રો પંચ સિદ્ધાંતિકા, એ પંચ સિદ્ધાંતિકા નામના ગ્રંથમાં જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર વિશે પ્રમાણભૂત માહિતી આપી છે. મિત્રો ગ્રહો ઉપરથી રાશિફળ પ્રમાણે જ્યોતિષનું પણ માર્ગદર્શન મેળવી શકે. તો ગુપ્ત યુગની અંદર એક મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટ, જેમણે સૌ પ્રથમ પ્રતિપાદિત કરી હતું કે ભાઈ પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, ચંદ્રગ્રહણ અને પૃથ્વીના પડછાયા, આ બધી બાબતોનું જે માર્ગદર્શન છે એ આપણને આર્યભટ્ટ દ્વારા પણ મળે છે. એટલા જ માટે મિત્રો આર્યભટ્ટને આપણે અજરભર તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો ખગોળ વિજ્ઞાનના ક્ષેત્રમાં આર્યભટ્ટનું પણ મહત્વનું યોગદાન છે. તેથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું છે. બ્રહ્મગુપ્ત નામના વૈજ્ઞાનિકે બ્રહ્મ સિદ્ધાંત નામનો પણ ગ્રંથ રચ્યો. એમાં પણ એમણે ગુરુત્વાકર્ષણના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો દર્શાવ્યા છે. તો અત્યારે મિત્રો આપણે આજના જે લેક્ચરની અંદર આપણે જે કઈ બાબતો ધ્યાનમાં લીધી એ સવાલોને આપણે જોયા. એમાં એક સવાલ આપણે જોયો તો મિત્રો ખગોળશાસ્ત્રનો સવાલ જોયો કે જેમાં ખગોળીય ઘટનાઓ અને ખગોળીય ઘટનાઓનું વિશેષ જ્ઞાન, એના થકી લાભ મળતો જ્યોતિષ શાસ્ત્ર. આ ઉપરાંત આપણે બીજો એક પોઈન્ટ પણ જોયો, અને એ પોઈન્ટ આપણે જોયો મિત્રો કયો કે ગણિત શાસ્ત્ર. ગણિત શાસ્ત્રની અંદર આર્યભટ્ટની કઈ કઈ મહત્વની શોધો હતી એની પણ આપણે વાત કરી મિત્રો. ગણિત શાસ્ત્રમાં આર્યભટ્ટ દ્વારા શું યોગદાન આપવામાં આવ્યું છે તે શૂન્યની શોધ કોણે કરી, પાઈની કિંમત કોણે શોધી, જ્યોતિષ શાસ્ત્રમાં કોનો